हेलो हेलो नमस्कार। सो कैसे हो आप सब लोग? સ્વાગત કરું છું હું જયેશ સાદિયા શાહરૂખ ક્લાસીસમાં। જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ભાઈને મોટિવેશન આપવા માટે બધા જ વિડીયોને તમારા ફેમિલી સર્કલ અને મિત્રોને શેર કરજો, જેથી આવા વિડીયો બનાવવા માટે મને ઇમ્પ્રેશન મળે। આજનો આપણો ટોપિક રહેશે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 15 આર્થિક વિકાસ, જેમાં આપણે પ્રસ્તાવના, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વિકાસ, આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત અને વિકાસશીલ દેશના લક્ષણો। દેશ કયો અથવા તો અર્થતંત્ર કયો। આ પાઠને આપણે મુખ્ય 3 પાર્ટમાં ભણવાનો રહેશે, જેમાંનો આ પહેલો ભાગ છે, કાલે બીજો ભાગ અને આવતીકાલે એટલે કે તારીખ 3 ના રોજ ત્રીજો ભાગ અપલોડ થઈ જશે। અને હું ટ્રાય કરીશ મારી બેસ્ટમાં બેસ્ટ આપીશ કે મારા વિડીયો શું તમને બધા ટોપિક ક્લિયર થઈ જાય અને તમે પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનમાં સારામાં સારો સ્કોર કરી શકો। ચલો શરૂઆત કરીએ। સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ તો કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે। કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ મોટાભાગની વ્યક્તિ અસ્તિત્વ ટકાવી રાખવા માટે કાર્ય કરે છે અને આ ગરીબ તરીકે ઓળખાય છે। ગરીબને માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ કે કલ્પનાનો એક વિષય છે। આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાં બહાર નીકળવા માટે શું શું કરવું છે તેના પ્રશ્નનો આપણે જવાબ મેળવવાનો છે। તમને ખબર છે બધા લોકોની સવાર સરખી નથી હોતી કે આ કોકની સવાર એવી ભૌતિક સુખ સુવિધાઓથી ભરપૂર હોય છે, જ્યારે અમુક વ્યક્તિઓ જે ગરીબ હોય છે અથવા મધ્યમ વર્ગથી નાનો હોય છે તે એવી જ રીતના ટ્રાય કરતા છે કે આપણે જીવન ધોરણ કેવી રીતના ગુજારવું એનું અહીં આપણે જોવાનું છે। સૌપ્રથમ આર્થિક વિકાસ। આર્થિક વિકાસ એટલે નાણાકીય દ્રષ્ટિએ વિકાસ એટલે શું કે આજના સમયમાં એટલે કે આજનો આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। હવે આર્થિક વિકાસ કોઈ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત થતો વધારો દર્શાવે છે અને આર્થિક વિકાસ એટલે શું તેની મુખ્ય 3 બાબતો તે અહીં જોઈએ। પહેલી આવશે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો। બીજું આવશે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને જ્યારે ત્રીજો આવશે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો। જો આર્થિક વિકાસનો મુખ્ય 3 લક્ષણ છે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, મીન કે જે દેશની કુલ રાષ્ટ્રીય આવક એટલે કે દેશની જે કોઈ પણ 3 ક્ષેત્રો ઉદ્યોગ સેવા અને ખેતી આ 3 પર દેશની કોઈ પણ રીતે આવક પ્રાપ્ત થાય છે તેની કુલ આવકમાં વધારો થવો એ પહેલું લક્ષણ છે। જ્યારે બીજું માથાદીઠ આવક। માથાદીઠ આવક એટલે તમે કહેશો કે ભાઈ માથાદીઠ આવક એટલે શું, એટલે કે દેશની કુલ વસ્તીને તેની કુલ પોપ્યુલેશન એટલે કે તેની કુલ વસ્તી વડે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહે છે। એટલે કે એક અંદાજો લગાડી શકાય કે દેશનો કુલ નાગરિક સરેરાશ કેટલું કમાઈ રહ્યો છે, એટલે કે દેશના કુલ નાગરિકોની સરેરાશ આવકમાં વધારો થવો એટલે કે માથાદીઠ આવકમાં વધારો થવો। પછી જે લોકોનું જીવન ધોરણ સુધારવું। લોકોનું જીવન ધોરણ સુધારવું એટલે કે જે લોકો એ ગરીબ લોકો છે જે જીવનની મૂળભૂત 5 જરૂરિયાતો રોટી કપડાં અનાજ મકાન અને શિક્ષણ તથા આરોગ્ય આ પાયાની જરૂરિયાતો પણ સંપૂર્ણ રીતે સંતોષી શકતા નથી, પરંતુ આ જરૂરિયાતો પર જેને ધીમે ધીમે સમય જતા સંતોષવા લાગે છે અને આગળ વિકાસ કરી રહ્યો છે પોતાના જીવનનો, તે આ ત્રીજું મહત્વનું લક્ષણ છે આ રાષ્ટ્રીય એટલે આને કહી શકાય આર્થિક વિકાસ। શું આર્થિક વિકાસ? આ 3 ટોપિક ધ્યાન રાખજો। પછી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત। આપણે પ્રસ્તાવના આર્થિક વિકાસ એટલે શું હવે જોવા છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ। જો સાંભળજો, વિકાસની પ્રક્રિયાની આધાર તેના મુખ્ય 2 તફાવત પડે છે। વિકાસની પ્રક્રિયાને આધારે
અર્થતંત્રમાં અને આવે છે ત્રીજું વિકસિત અને વિકાસશીલ દેશોમાં સંદર્ભમાં આ ત્રણ ટોપિક છે તમે ખાલી એક વખત તમને સમજાવી દો વિકાસની પ્રક્રિયાને આધારે કે આર્થિક વૃદ્ધિ કે જેમ વિકાસ થઈ રહ્યો છે કે આર્થિક વિકાસ એ ગુણાત્મક અનૌપચારિક વૃદ્ધિ એ પરિણાત્મક છે અને આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે જ્યારે આર્થિક વૃદ્ધિ બીજી અવસ્થા છે આર્થિક વૃદ્ધિ એટલે કે જે દેશો પહેલેથી જ વિકસિત છે અથવા વિકાસ પામી ગયા છે તે દેશો સતત વિકાસ પામી રહ્યા છે અને આર્થિક વૃદ્ધિ કહે છે જ્યારે ભારત ભૂટાન નેપાળ પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ જેવા દેશો જે પશ્ચાત નથી પરંતુ વિકાસશીલ છે એટલે કે તે ધીમે ધીમે વિકાસ કરી રહ્યા છે અને આ વિકાસશીલ દેશોમાં જે વિકાસ થઈ રહ્યો છે તેને આર્થિક વિકાસ કહે છે જ્યારે જે દેશો પહેલેથી જ વિકસિત છે તેમાં જે વિકાસ થઈ રહ્યો છે તેને આર્થિક વૃદ્ધિ કહે છે જ્યારે આર્થિક વિકાસ એ પ્રથમ ખ્યાલ છે અને આર્થિક વૃદ્ધિ બીજો ખ્યાલ છે પછી અર્થતંત્રના પરિવર્તન આધારે કે અર્થતંત્ર જે ધીમે ધીમે સતત પ્રગતિ તરફ કરી રહ્યું છે તે પછી આવશે ત્રીજો વિકાસશીલ અને વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં આ તમને કહું વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ છે સાંભળો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો રાષ્ટ્રીય વૃદ્ધિ અને જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ રાષ્ટ્રીય વિકાસ જે મેં તમને સમજાવી દીધું અમેરિકા બ્રિટેન જે વિકસિત દેશો છે તેની રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય છે તેને આર્થિક વૃદ્ધિ કહે છે જ્યારે ભારત પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ જેવા જે વિકાસશીલ દેશો છે તેની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો એ રાષ્ટ્રીય વિકાસ છે તમને સમજાઈ ગયું જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે એની ટાઈમ કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો આઈ વિલ ટ્રાય કે તમારા બધા પ્રશ્નોનું છોટ આઉટ કરી શકું હવે નજર ફેરવી લ્યો ત્યાં સુધીમાં બીજો ટોપિક જોઈએ વિકાસશીલ દેશોના વિકાસશીલ દેશો અથવા આપણે અર્થતંત્ર કહીએ છીએ અર્થતંત્રના લક્ષણો ક્યાં ક્યાં છે પેલો છે નીચી માથાદીઠ આવક નીચી માથાદીઠ આવક બીજું છે વસ્તી વૃદ્ધિ પછી છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન કૃષિ ક્ષેત્ર પર અવલંબન ચોથું છે બેરોજગારી પાંચમું છે આવકની વહેંચણીમાં અસમાનતા છઠ્ઠું છે ગરીબી સાતમું છે દ્વિમુખી અર્થતંત્ર આઠમું છે પાયાની અપર્યાપ્ત સેવાઓ અને નવમું છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ એક વખત જોઈ લો અહીં ધ્યાન આપજો માત્ર આ 9 ટોપિક એક જ મિનિટમાં 1 મિનિટ તો નહીં હમણાં બુકમાં પણ તમારે જોવાની જરૂર નહીં પડે ઉપર છેલ્લી માહિતી તમને આપી દઉં છું ત્યારે તમને સમજાઈ જશે બસ તમારું ફૂલ કોન્સન્ટ્રેશન અને ફોકસ અહીં આપજો પેલું છે નીચી માથાદીઠ આવક આજે વિકાસશીલ દેશો હોય તેમાં નીચી માથાદીઠ આવક એટલે કે વસ્તી વધારે હોય છે પરંતુ તેનો નાગરિક જે દેશનો નાગરિક હોય વિકાસશીલ દેશનો નાગરિક તેની આવક ઓછી હોય છે એટલે કે સામાન્ય પરે બીજા દેશોની સરખામણીમાં અહીંનો નાગરિક ઓછું કમાતો હોય છે
પછી વસ્તી વૃદ્ધિ આવા દેશોમાં વસ્તી દિન પ્રતિદિન વધવામાં જોઈએ છે. આપણે ભારત વિકાસશીલ દેશ છે. તમે જોશો કે ઈસવીસન 1947માં ભારતની વસ્તી 41 કરોડ હતી, જ્યારે ઈસવીસન 2000 પછીમાં એટલે કે 76-77 સમયગાળાની આજુબાજુ ભારતની વસ્તી 143 કરોડ થઈ ગઈ. તમે જોઈ શકો ડાયરેક્ટ સેન્ચુરી મારી દીધી. મીન કે 100 કરોડ વસ્તી વધારો થઈ ગયો છે. આ મુખ્યત્વે લક્ષણ છે કે વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર વધુ જોવા મળતો હોય છે. પછી કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે કે મુખ્યત્વે ખેતી ઉપર. વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી હોય છે. તમે કહો ખેતી તો સારી પ્રવૃત્તિ છે, પણ હા ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર કરતા વિકાસશીલ દેશોના લોકો મુખ્યત્વે વધારે પૂરતા કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર પર વધારે રોજગારી ઉપર નભતા જોવા મળે છે. પછી છે બેરોજગારી. આવા દેશોમાં બેરોજગારીનું પ્રમાણ અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળતું હોય છે. પછી આવકની વહેંચણીમાં અસમાનતા. હવે તમે કહીશો આવકની વહેંચણીમાં અસમાનતા એટલે જસ્ટ ફોર એક્ઝામ્પલ અહીં ડી અને 5 લોકો છે, જ્યારે આની આવક છે 20,000, આની આવક છે 10,000, આની આવક છે 15,000, જ્યારે આની આવક 5,000 છે, જ્યારે આની આવક 1 લાખ સુધીની છે. હવે જોજો અહીં કે મુખ્યત્વે માથાદીઠ આવક નીચી હોય છે, પરંતુ ગરીબ લોકો અથવા મધ્યમ વર્ગની લોકોની આવકમાં ખૂબ જ વધારે તફાવત જોવા મળતો હોય છે. તમે કીધો કે વિકાસશીલ દેશોમાં આપણે ભારત વિકસિત દેશોનું ઉદાહરણ લઈએ તો ધીરુભાઈ અંબાણી, મુકેશ અંબાણી, રતન ટાટા, બિરલા બધી એવી ઘણી બધી ફેક્ટરીઓ છે જેની આવક ખૂબ જ વધારે છે, પરંતુ આવક અવૈશ્ય જોવા મળે. કેમ કે એ વ્યક્તિ તો દિનના 350 કરોડની આજુબાજુ કમાય છે, પણ જ્યારે બીજા લોકો 350 રૂપિયા પર જો કમાતા નથી. એટલે કે આવા દેશોમાં આવકની અસમાનતાની વહેંચણી જોવા મળે છે. પછી છે ગરીબી. વિકાસશીલ દેશોનું મુખ્યત્વે લક્ષણ આપણે ગરીબી કહી શકીએ, કારણ કે આવા દેશોમાં વધારે પ્રમાણ ગરીબીનું જોવા મળતું હોય છે, જેમાં મુખ્યત્વે 5 જરૂરી પાયાની જરૂરિયાતો રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય આ પર પૂરતી માત્રામાં સંતોષી શકતા નથી. પછી દ્વિમુખી અર્થતંત્ર. હવે તમને દ્વિમુખી અર્થતંત્ર કહું, જેમાં પહેલો છે સમાજવાદી પદ્ધતિ અને પછી આવે છે મૂડીવાદી પદ્ધતિ. હવે મેં કીધું કે દ્વિમુખી અર્થતંત્ર સારું છે, પરંતુ આ દેશમાં દ્વિમુખી એટલે કે સમાજવાદી અને મૂડીવાદી બંને પ્રકારના અર્થતંત્ર જોવા મળતું હોય છે, જેમાં સમાજવાદી એટલે કે સરકાર દ્વારા પણ ઘણા બધા એવા કાર્યો કરવામાં આવે છે, જ્યારે મૂડીવાદી એટલે કે ખાનગી ક્ષેત્ર અથવા આપણે પ્રાઇવેટ એક્ટર કહીએ તો તેના દ્વારા પણ ઘણા બધા એવા કાર્યો કરવામાં આવતા હોય છે. એટલે દ્વિમુખી મુખ્ય અર્થતંત્રનો હોવાને લીધે આ ઘણી એટલે કે સામાન્ય રીતે થોડાક સમયમાં અથવા તો ખૂબ ઝડપથી વિકાસ સાધી શકતો નથી. પછી જે પાયાની અપર્યાપ્ત સુવિધાઓ તમને લાગે શિક્ષણ તો તમે કહેશો કે ભાઈ શિક્ષણ તો મળી જાય છે, પરંતુ શિક્ષણ પર સારું એવું મતલબ નથી મળતું, ઓનલાઈન પર નથી મળતું. બેન્કિંગ, વાહન વ્યવહાર, વીમો, ટપાલ આવી ઘણી બધી સેવાઓ છે જેને ખૂબ પાયાની જરૂરિયાતો પર તે સામાન્ય રીતે સંતોષી શકતા નથી. પછી આવશે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. એટલે કે આવા પ્રકારની દેશો અથવા તો વિકાસશીલ દેશોમાં આયાત ઉપર વધારે ફોકસ કરવામાં આવતો હોય, જ્યારે નિકાસ ઉપર ફોકસ ઓછું કરવામાં આવે છે. મીન એટલે કે જે દેશો વિદેશ વ્યાપાર વધુ કરતા છે, વિદેશ વ્યાપાર વધુ એટલે કે વિદેશમાંથી વસ્તુ વધારે મંગાવતા છે, જ્યારે પોતાના દેશમાં એટલે પ્રમાણમાં ઉત્પાદન થતું ન હોવાને લીધે પોતાના દેશમાં ઉત્પાદન થતી વસ્તુ ઓછી પ્રમાણમાં નિકાસ કરતા છે. બસ આજ માટે એટલું. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે એની ટાઈમ પૂછી શકો. તો આ આર્થિક વિકાસનો પાર્ટ 1 રહેશે, આવતીકાલે પાર્ટ 2 અને પરમ દિવસ એટલે કે તારીખ 3 પાર્ટ 3 આ 3 લેક્ચરમાં આપણે પતાવવાની પૂરી કોશિશ કરતો હું મારી બેસ્ટમાં બેસ્ટ ટ્રાય આપીશ કે તમને બધું સમજાઈ જાય છે. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો સારું ક્લાસીસમાં લાઈક, શેર અને તમારા બધા જ ફ્રેન્ડ સર્કલને મિત્રોને શેર કરજો, જેથી મને આવા વિડીયો બનાવવા માટે ઇમ્પ્રેશન મળે. આજ માટે એટલું જ. આવજો, ટાટા, બાય બાય, સિયા, રાધે રાધે, જય દ્વારકાધીશ, મળજો.